નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના પરિવાર અને ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમના નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી કરી હતી, જેમાં સાંસદ મનસુખ વસાવાએ પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે તિલક હોળી રમી હતી અને ખજૂર, કોપરા, હારડા, ચણા ખવડાવી મોં મીઠું કરાવી હોળી પર્વની શુભકામના પાઠવી હતી. નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ રંગોત્સવ ઉજવ્યો હતો. સાંસદે ભગવાનને પણ રંગથી અભિષેક કરી રંગોત્સવ ઉજવ્યો હતો. નર્મદા જિલ્લા ભાજપના કાર્યકરોએ પણ સાંસદને રંગ લગાડીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. જોકે સાંસદ મનસુખ વસાવા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રંગ અંગે બોલતા જણાવ્યું હતું કે હોળી પર્વે બધી જગ્યાએ કેસરિયા રંગનો પ્રભાવ જોવા મળ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, બધે જ ભાજપનો કેસરિયો રંગ જ ચડશે. બીજા રંગો પૂરક રંગો હોય છે, એ પણ અમારા રંગમાં ભળી જશે. તે જ રીતે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને કુટુંબીજનો સાથે રંગોત્સવની ઉજવણી કરી. ગુલાલ ઉડાવી અને મીઠાઈ વહેંચી તેમજ કાર્યકર્તાઓ સાથે આનંદ વહેંચ્યો. સૌને શુભકામનાઓ પાઠવી. ધૂળેટી પર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો. લોકો પરસ્પર રંગ લગાવી ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા દેખાયા. બંને નેતાઓએ આગામી સ્થાનિક ચૂંટણીઓમાં કેસરીઓ લહેરાશેનો આશાવાદ વ્યક્ત કર્યો. સમગ્ર દેશ ને સમગ્ર ગુજરાતની અંદર આપણા ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં પણ હોળી પર્વ ખૂબ ધામથી ઉજવવામાં આવ્યો. આજે એક દિવસ બ્રેક પછી ધૂળેટીનો ઉત્સવ આજે ખૂબ ધામધૂમથી આજે ઉજવાઈ રહ્યો છે. આજે પણ મારા નિવાસ સ્થાને બધા રાજપીપળા શહેરના કાર્યકર્તાઓ અને કેટલાક ગામડાના આગેવાનો પણ આ ધૂળેટી પર્વમાં ભાગ લેવા માટે આવ્યા છે. એકબીજા કાર્યકર્તા સાથે, મારા પરિવારજનો સાથે ધૂળેટીના અને હોળી પર્વની અંદર ખજૂર, કોપરું કે પછી હાયડા એ સાકરના બનેલા હોય છે, એનો પ્રસાદ આપવાનો હોય છે. અમે બધાએ એકબીજાને પ્રસાદ તરીકે એને વિતરણ કર્યું અને રંગોત્સવ પણ આજે ધૂળેટીના દિવસે આજે ઉજવ્યો. ભગવાનની પણ પહેલા રંગથી અમે એમને અભિષેક કર્યો. રાધા કૃષ્ણ ના પ્રતિમાને અલગ અલગ રંગથી એમની પૂજા કરી. ને આજે સમગ્ર શહેરની અંદર અમારા કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ ઉમંગથી હવે પોતપોતાના કાર્યકર્તાને મળી અને આજે ધૂળેટીનો તહેવાર ઉજવવાના છે. આજે હોળી પર્વ છે. હોળી પર્વ ખૂબ ધામધૂમથી બધા જ લોકો ખૂબ ઉજવી રહ્યા છે. ગામડાના લોકો હોય કે શહેરના લોકો પોતપોતાને અલગ અલગ રીતના ઉજવી રહ્યા છે. આ હોળી પર્વની અંદર સાથે સાથે અમે એક કેસરિયા રંગનો પ્રભાવ વધારે જોઈ રહ્યા છે. માનવ જાતિ કે માનવ પ્રકૃતિ એક તો રંગ ને કેસરિયા રંગને પ્રાધાન્ય આપે જ છે, પણ કુદરત પણ કેસરિયા રંગને પ્રાધાન્ય આપે છે. કેસુડો તમે જુઓ, આજે કેસુડો પણ આજે આખા સમગ્ર ગુજરાતની અંદર ગલીએ ગલીએ શહેરે શહેરે આજે કેસુડા પણ ગામડાની અંદર તમે જોશો તો બધા ખીલ્યા છે. અને શહેરના લોકો પણ ગામડાના લોકો પણ કેસુડાના રંગ લાવી એની પિચકારી બનાવીને એકબીજાને કેસરિયા રંગથી રંગે છે. નગરપાલિકાની ચૂંટણી હશે કે તાલુકા પંચાયતની ચૂંટણી કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયા રંગ જ એ પ્રભાવી રહેવાનો છે અને બાકીના બધા જ લોકોને કેસરિયા રંગથી રંગવાનો છે. બાજુના બીજા અન્ય રંગ નવ પ્રકારના હોય છે, પણ એના કેસરિયા રંગનો પ્રભુત્વ રહેવાનો છે. બીજા અલગ અલગ રંગના લોકો એ અમારી સાથે ભળી જશે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.